ગોપાલ ઇટાલી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો. નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ. ગુજરાતની અંદર પેટા ચૂંટણી થઈ અને એમાં લોકો એવું કહી રહ્યા છે કે જ્યારે પેટા ચૂંટણી થાય છે ત્યારે એમાં શાસક પક્ષ જ જીતે છે. પરંતુ આ વખતે આપણે ગુજરાતમાં જોયું કે અહીંયા જે આમ આદમી પાર્ટી છે તેમણે પોતાની આખી બાજી હાથમાં લઈ લીધી અને જીતીને પણ આ બેઠક બતાવી. અને એ પછી જ્યારે આ બેઠક જીતવામાં આવી એટલે ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, ઈસુદાન ગઢવી આ તમામ લોકો ભાજપ ઉપર અને ખાસ કરીને CR પાટીલ સામે મોરે બોલાવવાની તૈયારીમાં હોય છે હંમેશા. એ આપણે જોયું છે. પરંતુ આજે ભાજપના એક નેતાએ ગોપાલ ઇટાલિયાને પણ પડકાર ફેંક્યો છે. કહી દીધું છે કે અહીંયા આવીને તમે ચૂંટણી લડીને બતાવો, 2 કરોડ હું તમને સામેથી આપીશ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જ્યારથી વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટીએ જીતી છે એ પછી આપણે જોયું છે કે આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે ભાજપની સામે મોરે બોલાવવાની તૈયારીમાં હોય છે અને જવાબ પણ એ જ રીતે આપે છે. CR પાટીલ હોય કે પછી ભાજપ હોય, બધાને ખુલ્લો પડકાર ફેંકે છે. પરંતુ હવે જે ભાજપના એક નેતા છે, મોરબીના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા, તેમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી છે કે જો એમાં તેવડ હોય તો એ પછી મોરબી આવે, મોરબીની બેઠક જીતીને બતાવે તો હું સામે એમને 2 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છું. સૌથી પહેલા તો કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને શું ચેલેન્જ ફેંકી છે તે સાંભળીએ. વિનંતી છે, સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી. હું આ લઈ આવ્યો કોઈને અમારા ભાઈ પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી. કારણ કે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે કામ કરતો હોય ને કરે. અને કાંતિભાઈ, આ દરેક આંદોલન ત્યાં બધામાં એક વાત સામાન્ય સામે આવી કે વિસાવદરવાળી થશે, એ બાબતે શું કહેશો? જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીનની ફળાવવાળા. એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે. એટલે એમાં એનો હાસે છે. બીજું ગોપાલ ઇટાલી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો. નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ. એ જીતે તો. વિનંતી છે, સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી. હું આ લઈ આવ્યો કોઈને અમારા ભાઈ પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી. કારણ કે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે કામ કરતો હોય ને કરે. અને કાંતિભાઈ, આ દરેક આંદોલન ત્યાં બધામાં એક વાત સામાન્ય સામે આવી કે વિસાવદરવાળી થશે, એ બાબતે શું કહેશો? જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીનની ફળાવવાળા. એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે. એટલે એમાં એનો હાસે છે. બીજું ગોપાલ ઇટાલી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો. નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ. એ જીતે તો. કાંતિ અમૃતિયાએ જે રીતે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી છે તો હવે એ જોવાનું છે કે ગોપાલ ઇટાલિયા આમનો જવાબ કઈ રીતે આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.